નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર તમને પ્રકાશ સંશ્લેષણનો ઇતિહાસ સમજાવ્યો. ચલો 1 મિનિટ માટે એનું રિવિઝન કરી દઈએ. કયા કયા વૈજ્ઞાનિકો હતા ફરીથી યાદ કરો. જોસેફ પ્રિસ્લી, એમને શું તારણ આપ્યું? વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે છે અને O2 મુક્ત કરે છે. જ્હોન ઇન્જન હાઉસે શું તારણ આપ્યું? જલીય વનસ્પતિઓ માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે પરપોટા સ્વરૂપે. જમીન ઉપર ઉગતી જે વનસ્પતિ છે એની અંદર આપણે ઓક્સિજન કઈ રીતે મુક્ત થશે એનું અવલોકન ન કરી શકીએ. એટલે જ્હોન ઇન્જન હાઉસે જલીય વનસ્પતિ ઉપર આ પ્રયોગ કર્યો અને એમને સાબિતી આપી કે વનસ્પતિના માત્ર લીલા ભાગો જ O2 ઉત્પન્ન કરે છે, એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. પછી બીજા વૈજ્ઞાનિક યાદ કરો, જુલિયસ વોન સેચ. એમને સમીકરણ આપ્યું CO2 + H2O gives CH2O, એટલે કે શર્કરા અને O2. કોર્નેલિયસ વોન નીલે શું કર્યું? બંને બાજુ પાણીનો અણુ ઉમેરી દીધો. અને સૌથી અગત્યની વાત કરી હતી રોબર્ટ હિલ. રોબર્ટ હિલે આપણને તારણ આપ્યું કે વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત કોણ છે? પાણી. એટલે એમને સમીકરણ, સૌથી સ્વીકૃત સમીકરણ આપ્યું હતું 6CO2 + 12H2O gives C6H12O6 + 6O2 + 6H2O. અને ત્યાં આપણે સાબિતી આપી હતી કે CO2નું રિડક્શન થાય છે. CO2ના રિડક્શન માટે હાઇડ્રોજનની જરૂરિયાત જે પૂરી પાડવામાં આવે એ કોણ પૂરી પાડશે? પાણી. એટલે ગ્લુકોઝની અંદર જે હાઇડ્રોજન છે એ પાણીમાંથી આવ્યો છે અને કાર્બન અને ઓક્સિજન છે એ CO2માંથી આવ્યા છે. એ તમને ત્યારે સમજાવ્યું હતું. અને 12 પાણીના અણુમાંથી જે 12 ઓક્સિજનના પરમાણુ છે એ 6 ઓક્સિજનના અણુ બની અને વાતાવરણમાં મુક્ત થાય છે. એટલા માટે આપણે ત્યારે કીધું કે મુક્ત થતા ઓક્સિજનનો સ્ત્રોત પાણી છે. બરાબર. ચલો હવે આજે સૌથી અગત્યના ટોપિક સમજીએ. ચાલો, તો પ્રકાશ સંશ્લેષણ વિશે તમે શું જાણો છો? પ્રકાશ સંશ્લેષણની માહિતી પહેલા વિડીયોમાં તમને પ્રકાશ સંશ્લેષણની માહિતી અને તમે શું જાણો છો એની માહિતી તમને આપી હતી. પછી આપણે પ્રકાશ સંશ્લેષણમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય એ સમજ્યા, પ્રકાશ સંશ્લેષણનો ઇતિહાસ જોયો. હવે સમજીએ પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય. તો એના માટે હરિતકણની આકૃતિ દોરવી જરૂરી છે. એ દોરાવું છું, સમજીએ. આઠમા ચેપ્ટરની અંદર તમને આકૃતિ આપેલી છે. 8મું ચેપ્ટર આપણે ભણશું ત્યારે આકૃતિ તમને ફરીથી એ રીતે સમજાવીશ. હરિતકણ જે છે એ બેવડા પટલવાળી રચના છે.
બે પટલ એમાં આવેલા છે. તો આ છે બાહ્ય પટલ, બહારનું, અને આ છે અંતઃપટલ, અંદરનું. બરાબર. આને કહેવાય પટલમય અંગિકા. તો હરિતકણ એટલે પટલમય અંગિકા જે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રી સજીવોમાં જ હાજર હોય. તો લીલી વનસ્પતિઓ સુકોષ કેન્દ્રી સજીવો છે એટલે એની અંદર એ હાજર હશે. પણ યાદ કરો, બેક્ટેરિયા ઓક્સિજન મુક્ત કરતા નથી. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે પણ એ ઓક્સિજન મુક્ત નથી કરતા. કેમ? કારણ કે એની અંદર હરિતકણનો અભાવ છે. તો હરિતકણની રચના આ રીતે સમજીએ. એમાં કઈ કઈ વસ્તુ આવશે? 10મા ધોરણમાં થોડું ઘણું આવી ગયું છે. અચ્છા, આ જે થપ્પીઓ રહી એને કહેવાય ગ્રેનમ. બરાબર. એમાં રૂપિયાના સિક્કાની માફક થપ્પી જેવી રચના છે. રૂપિયાના સિક્કાની માફક થપ્પી જેવી રચના, એને કહેવાય ગ્રેનમ. ગ્રેનમના સમૂહને કહેવાય ગ્રેના. હમણાં ચાર્ટ દોરું છું એટલે આઈડિયા આવશે. ગ્રેનમ જે છે એની અંદર જે રૂપિયાના સિક્કા જેવી રચના છે એટલે એક ગોળ, એને કહેવાય થાઇલેકોઇડ. બરાબર. એટલે હરિતકણની અંદર ગ્રેના, ગ્રેના એટલે શું? ગ્રેનમનું બહુવચન એટલે ગ્રેના. ગ્રેનામાં એક વચન એટલે ગ્રેનમ. તો ગ્રેનમ એટલે રૂપિયાના સિક્કાની માફક થપ્પી જેવી રચના, અને એમાં જે રૂપિયાના સિક્કા જેવી રચના છે એને કહેવાય થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ આવેલું હોય. એટલે અત્યાર સુધી આપણને એવો આઈડિયા હતો કે વનસ્પતિના પર્ણમાં ક્લોરોફિલ, એ સાચું. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય, અને આ શું દોર્યું છે? હરિત કણ. બરાબર. ગ્રેનમ જે છે એ એકબીજાની સાથે અને હરિતકણની સાથે પણ, એના દિવાલની સાથે પણ જોડાયેલા હોય આ રીતે. બરોબર. તો અહીંયા જે ગ્રેનમ એકબીજાની સાથે જે પટ્ટી જેવી રચના દ્વારા જોડાયેલા છે એને કહેવાય આંતર ગ્રેનમ પટલ. બરાબર. અને હવે હરિતકણની અંદર આ રચના સિવાય જે બધા ટપકા દોરેલા છે એને કહેવાય સ્ટ્રોમા અથવા આધારક.
बराबर। तो आ छे हरितकणनी रचना। फरीथी हरितकण बेवड़ा पटलवाળી अंगिका। एमां बहारनुं बाह्य पटल, अंदरनुं अंतः पटल, एमां घणा बधा ग्रेना। ग्रेनानुं एक वचन एटले ग्रेनम। ग्रेनम एटले रूपियाना सिक्कानी माफक थप्पीमां गोठवायेली रचना। अने एक ग्रेनमनी अंदर आवेलो रूपियाना सिक्का जेवी रचना एटले थाइलेकोइड। तो थाइलेकोइड जे क्लोरोफिल धरावे छे ते। ग्रेनम एकबीजानी साथे जेना द्वारा जोड़ायेलुं छे एने कहेवाय आंतरग्रेनम पटल अने बाकीनो जे प्रवाहीमय भाग छे एने कहेवाय स्ट्रोमा अथवा आधारक। हवे आगळनी वात याद करो। આગળના વિડીયોમાં યાદ કરો તમને એક વસ્તુ સમજાવેલી હતી પ્રકાશ સંશ્લેષણના ઇતિહાસમાં। શું? આ યાદ કરો, સૂર્યપ્રકાશ। વનસ્પતિ સૂર્યપ્રકાશનું શોષણ કયા સ્વરૂપે કરે છે? ફોટોન સ્વરૂપે। અને એને સૌથી પહેલાં શેમાં ફેરવે છે? એટીપી અને NADPH2। તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? प्रकाश प्रक्रिया। तो प्रकाश प्रक्रिया क्या थाय छे? याद करो, हरितकणना ग्रेना अथवा ग्रेनम अथवा थाइलेकोइड में ए आ बराबर। तो त्यारे तमने मैं बात कीधेली कि हरितकण में आ रचना में आ प्रक्रिया थाय, तमे खाली याद राखजो, आगळ तमने हूँ समझावीश। ए तमने अहींया मैं कीधुं बराबर। तो सूर्यप्रकाश सौथी पहला क्लोरोफिलना संपर्क में आवे छे अने ए क्लोरोफिल इलेक्ट्रॉन ने मुक्त करी अने पछी एने शेमा फेरवे छे? एटीपी अने NADPH2 में। तो एटीपी નું પૂરું નામ શું હતું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। અને NADPH2 નું પૂરું નામ રિડ્યુસ્ડ NADP એટલે કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ। આ એટીપી અને NADPH2 માં જે ઉર્જા છે એને હવે ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે? ગ્લુકોઝમાં। તો એને કહેવાય अंधकार प्रक्रिया। तो अंधकार प्रक्रिया क्या थशे? स्ट्रोमा अथवा आधारक में। अने याद करो प्रकाश प्रक्रिया बिन उत्सेचकीय प्रक्रिया है। एनी अंदर कोई उत्सेचकनी एवी जरूरियात होती नहीं। अने अंधकार प्रक्रिया उत्सेचकीय क्रिया है। एनी अंदर कयो उत्सेचक वपराशे? रुबिस्को। कयो? रिब्युलोस
બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ. ફરીથી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ. પૃથ્વી ઉપર સૌથી વધારે મહત્તમ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક આ રૂબિસ્કો. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની અંદર બે પ્રક્રિયાનો સમાવેશ થાય. સૌથી પહેલી પ્રકાશ પ્રક્રિયા. હવેના વિડીયોની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે આપણે કયા કયા ઘટકોની જરૂર પડશે, એમાં પ્રકાશ પ્રક્રિયા કઈ રીતે થશે એ સમજશું. એના પછી અંધકાર પ્રક્રિયા કઈ કઈ રીતે થાય એ આપણે સમજવાના છીએ. પણ પ્રકાશ પ્રક્રિયા એના માટે ઉત્સેચકની જરૂર નથી. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં બે તબક્કા, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. સૌથી અગત્યના બે જ મુદ્દા છે, પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય અને અંધકાર પ્રક્રિયા ક્યાં થાય. તો એક વસ્તુ સમજીએ. આપણે અત્યાર સુધી બહુ ઉપરછલ્લી માહિતી થોડી મેળવેલી હતી કે આપણે એમ કહેતા કે વનસ્પતિના પર્ણમાં ક્લોરોફિલ છે. તો હકીકતમાં ક્લોરોફિલ ક્યાં છે? પર્ણ સૂર્યપ્રકાશનું શોષણ કરે એ વાત તદ્દન ખોટી. પર્ણ સૂર્યપ્રકાશનું શોષણ નથી કરતું. પર્ણમાં આવેલું ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. તો એના માટેનો તમને એક ચાર્ટ દોરી દઉં છું કે આપણે વનસ્પતિ જોઈ તો વનસ્પતિમાં ક્લોરોફિલ ક્યાં આવેલું છે. તો વનસ્પતિમાં પર્ણ, પર્ણ એટલે લીફ. પર્ણમાં મધ્ય પર્ણ પેશી એટલે મિસોફિલ ટિશ્યુ. બરોબર. મધ્ય પર્ણ પેશીમાં મધ્ય પર્ણ કોષ એટલે મિસોફિલ સેલ. મધ્ય પર્ણ કોષમાં હરિત કણોતક કોષ. તો હરિત કણોતક એટલે હરિત કણ અને મૃદુતક પેશી બેયનું સંયોગમન. ફરીથી વનસ્પતિમાં પર્ણ, પર્ણમાં મધ્યપર્ણ પેશી, મધ્યપર્ણ પેશીમાં મધ્યપર્ણ કોષ અને મધ્યપર્ણ કોષમાં હરિત કણોતક કોષ. તો હરિત કણોતક કોષ એટલે હરિત કણ વત્તા મૃદુતક પેશી. તો હરિત કણમાં શું આવશે? ગ્રેના. ગ્રેનમ. બરોબર. તો હરિતકણમાં ગ્રેના. તો ગ્રેના એટલે ગ્રેનમનો સમૂહ. એક હરિતકણની અંદર 40 થી 60 ગ્રેના હોય. બરાબર. એક ગ્રેનામાં 40 થી 60 ગ્રેનમ હોય અને એક ગ્રેનમની અંદર 2 થી 100 થાઇલેકોઇડ હોય. એટલે આ જે થપ્પીઓ જેવી રચના છે એ મિનિમમ 2 થી મેક્સિમમ 100 સુધીના હોઈ શકે. તો હરિતકણમાં ગ્રેના, ગ્રેનામાં ગ્રેનમ, ગ્રેનમ પછી થાઇલેકોઇડ અને થાઇલેકોઇડ પછી ક્લોરોફિલ. તો આ ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે.
તો આજના વિડીયોની અંદર આપણે માત્ર એ જ સમજવાનું હતું કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય તો હરિતકણમાં. હરિતકણમાં કઈ કઈ રચનામાં કઈ કઈ ઘટના થાય. છેલ્લી વાત ફરીથી કહી દઉં છું કે પ્રકાશ સંશ્લેષણમાં 2 તબક્કા કયા? એક પ્રકાશ પ્રક્રિયા અને એક અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થશે? વિચારો, થોડો લોજિક. પ્રકાશનું શોષણ કોણ કરે છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ ક્યાં છે? થાઇલેકોઇડ. થાઇલેકોઇડ ક્યાં છે? ગ્રેનમમાં. ગ્રેનમ ક્યાં છે? ગ્રેનામાં. તો આ ત્રણમાંથી કોઈ પણ એક રચનાની અંદર પ્રકાશ પ્રક્રિયા થશે. પ્રકાશ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશની ખાસ આવશ્યકતા હશે અને અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં આધારકની અંદર થશે, બરાબર, અને ગ્લુકોઝ બનવાની ક્રિયા થશે. તો આ છે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય એની વાત. હવેના નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે કઈ કઈ રચનાની જરૂરિયાત છે અને પ્રકાશ પ્રક્રિયાની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય એ ડિટેલમાં સમજશું. થેન્ક યુ.